જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરળ એવા ઝટપટ બની જાય તેવા મેગી પુલાવ। મેગી પુલાવ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક તપેલીની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। પાણી બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને હવે તેની અંદર 3 થી 4 લવિંગ એડ કરી લઈશું। લવિંગ એડ કરવાથી આપણે ભાત ઓસાવતી વખતે તેનો કલર બહુ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। હવે તેને મેં અહીંયા અડધો કલાક પહેલાં ભાતને વોશ કરીને પલાળી રાખ્યા હતા, તેને એડ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે બોઇલ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા ભાત લગભગ 6 થી 7 મિનિટની અંદર જ સારા એવા બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે। હવે મેં અહીંયા મેગીને બોઇલ કરવા માટે એક બીજું વાસણ ગરમ કરવા મૂકી દીધું છે। તે વાસણની અંદર લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। અહીંયા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણી એડ કરી શકો છો। હવે 2 ગ્લાસ જેટલું પાણી એડ થઈ જાય એટલે મેં અહીંયા ક્વોન્ટિટીમાં 2 જેટલી મેગી લીધેલી છે। હવે મેગીને આપણે બરાબર પાણીની અંદર ડૂબતી રહે તે રીતે એડ કરી લઈશું અને અહીંયા મેગી પણ આપણી સારી એવી 5 થી 6 મિનિટમાં જ બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી મેગી બોઇલ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે મેં મેગી પુલાવની અંદર એડ કરવા માટે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આ રીતે ઝીણું ચોપ કરીને એડ કર્યું છે। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને એડ કરી છે। અહીંયા મેં લગભગ અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે અને મેં અહીંયા એક નાની સાઇઝનું ટામેટું પણ ઝીણું ચોપ કરીને એડ કર્યું છે। હવે મેં અહીંયા પુલાવને વઘારવા માટે એક મોટી કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે કઢાઈ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું રિફાઇન્ડ ઓઇલ એડ કરી લઈશું અને ઓઇલ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી લઈશું। રાઈ બરાબર ફૂટી જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી 2 સૂકા લાલ મરચાં એડ કરી તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી તેને સારી રીતે આપણે કૂક કરી લઈશું। ડુંગળી આપણી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી તેને બરાબર આપણે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે ડુંગળીને એડ કરીને તમે અહીંયા ડુંગળીની સ્લાઇસ પણ એડ કરી શકો છો। મેં અહીંયા ઝીણી ચોપ કરીને એડ કરી છે। હવે ડુંગળીને બરાબર આપણે કૂક કરી લઈશું અને તેની સાથે જ આ સ્ટેજ પર કેપ્સિકમ મરચાં જે મેં ઝીણા ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને કેપ્સિકમ મરચાં એડ થઈ જાય એટલે તેની અંદર ફ્રેશ વટાણા પણ એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે આપણે કૂક કરી લઈશું જેથી કરીને કેપ્સિકમ આપણા તેલની અંદર સારા એવા સંતળાઈ જાય અને વટાણા પણ આપણા તેલની અંદર સારા એવા સંતળાઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરીને ડુંગળીની સાથે કેપ્સિકમ અને વટાણાને પણ કૂક કરી લઈશું। જ્યાર સુધી તેની આજુબાજુમાંથી તેલ છૂટું ન પડે ત્યાર સુધી તેની અંદર બીજા કોઈ જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કરવાના। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું કેપ્સિકમ અને વટાણા મિક્સ થઈ ગયા છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું। હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી અને હળદરનો ટેસ્ટ અને રંગ બહુ જ સરસ આવે છે। હવે તેને બરાબર મિક્સ કરીને આપણે કૂક કરી લઈશું। અહીંયા વટાણાનો કલર પણ સારો એવો ચેન્જ થતો દેખાય છે અને તેની આજુબાજુમાંથી આપણે તેલ પણ છૂટું પડી ગયું છે। તમે જોઈ શકો છો હવે તેલ છૂટું પડી જાય એટલે તમે જોઈ શકો છો વટાણા અને કેપ્સિકમ સારા એવા કૂક થઈ ગયા છે। હવે વટાણાનો કલર ચેન્જ થાય એટલે તેની અંદર ઝીણું ચોપ કરેલું જે ટામેટું રાખ્યું હતું તેને એડ કરી લઈશું। અહીંયા ટામેટું એડ થઈ જાય એટલે ટામેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટું બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય ત્યાર સુધી તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું ટામેટું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। ટામેટાની ઉપર તરત જ મીઠું એડ કરવાથી ટામેટા આપણે ઝટપટ કૂક થઈ જાય છે એટલે કે એકદમ સોફ્ટ એવા ગળી જાય છે। તમે જોઈ શકો છો આ રીતે ટામેટાને બરાબર સારી રીતે કૂક કરી લઈશું અને ટામેટાને કૂક થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો। આ રીતે તેને બરાબર સારી રીતે સોફ્ટ થાય ત્યાર સુધી કૂક કરી લઈશું। ત્યારબાદ તેની અંદર મસાલામાં 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર અને 2 મોટી ચમચી જેટલો મેગી મસાલો એડ કરી લઈશું। અહીંયા જે મેગીની સાથે જે મસાલો આવે છે તે જ મસાલો મેં લીધેલો છે। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેગી મસાલો એડ કરવાથી આપણને મેગીનો પણ ટેસ્ટ આવે છે અને પુલાવનો પણ ટેસ્ટ આવે છે। હવે બરાબર મસાલાને આપણે સોતે કરી લઈશું। જેટલા મસાલા આપણે કૂક થશે તેટલો જ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે મસાલાની અંદર સારું એવું તેલ છૂટું પડી ગયું છે। હવે તેની અંદર જે બોઇલ કરેલા રાઈસ હતા તેને એડ કરી લઈશું અને બોઇલ કરેલી મેગી પણ એડ કરી લઈશું। હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રેવીની અંદર એડ કરીને સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો તેનો કલર આવ્યો છે અને અહીંયા આપણા મેગી અને પુલાવ સારા એવા ગ્રેવીની અંદર મિક્સ થવા લાગ્યા છે અને મિક્સ થતાની સાથે તમે જોઈ શકો છો બહુ જ અમેઝિંગ એવો કલર આવ્યો છે।
આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા મેગી અને પુલાવ તૈયાર થઈ ગયા છે. તમે અહીંયા બાળકોને લંચ માટે પણ સવારમાં બનાવી શકો છો. બહુ જ ઝટપટ બની જાય છે. હવે મેગી પુલાવને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા મેગી પુલાવ તૈયાર થઈ ગયા છે. બાળકો કોઈ જ વેજીટેબલ નહીં ખાતા હોય તો પણ મેગી પુલાવની અંદર બધા જ વેજીટેબલ ખાઈ જશે. આ રીતે અહીંયા મેગી પુલાવ આપણા સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે અધર રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ અધર રેસીપીસ પણ જોઈ શકો છો.